વાત રાજકોટની કરીએ। જંગલેશ્વરમાં ડિમોલિશન ખર્ચનો વિવાદ। તપાસ સમિતિમાં હાલ કોઈ અધ્યક્ષ નહીં, બે અધ્યક્ષ બદલાયા છે। ત્રીજાની હજી સુધી નિમણૂક નથી થઈ। સૌથી પહેલ સીકે નંદાણીને બનાવાયા છે અધ્યક્ષ। 2 દિવસ બાદ કેતન જોશીને અધ્યક્ષ બનાવાયા છે। 21 જુલાઈએ કેતન જોશીની બદલી થઈ હતી। સવા મહિના જેટલો સમય થઈ ગયો, પરંતુ ગેરરીતિ પર કોઈ ખુલાસો નથી થયો અને તપાસ સમિતિમાં હાલ કોઈ અધ્યક્ષ નથી। જંગલેશ્વરમાં ડિમોલિશન પર કાર્યવાહી કરાઈ, 2 અધ્યક્ષ બદલાયા, ત્રીજાની હજી સુધી નિમણૂક નથી થઈ। ફોનલાઈન પર સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ। ચોક્કસ જ જે રીતના સમગ્ર મામલે હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જંગલેશ્વરની અંદર જે ડિમોલેશનનો ખર્ચ છે તે જે વિવાદ થયો હતો ને વિવાદના પગલે જે તપાસ કમિટી બનાવવામાં આવી હતી તેના હાલ જે તપાસ કમિટી છે તે અધ્યક્ષ વગરની થઈ ચૂકી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। 2 અધ્યક્ષ બદલાયા છે અને હવે ત્રીજા અધ્યક્ષની નિમણૂક હજુ સુધી કરવામાં નથી આવી। 1 જુલાઈના રોજ સીકે નંદાણી અધ્યક્ષ પદે હતા, જ્યારે 3 જુલાઈના કેતન જોશીને તેના અધ્યક્ષ તે બનાવવામાં આવ્યા હતા। જો કે 21 જુલાઈના કેતન જોશીની બદલી થતા ડેપ્યુટી કમિશનરનો વધારાનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે પીજીવીસીએલના એમડી ને આ જવાબદારી છે તે સોંપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। સવા મહિનો જેટલો સમય છે તે વીતી ગયો છે અને આ ગેરરીતિ છે તે જે થઈ છે આંખે ઉડકીને સામે આવે તે પ્રકારની આ ગેરરીતિ છે। તેમ છતાં પણ મ્યુનિસિપલ કમિશનર માત્ર તપાસ કમિટીના નાટક તે કરી રહ્યા છે। જે રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે તે ખુદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના પોતાની સહીથી જ આ રૂપિયાની ચૂકવણી છે તે કરવામાં આવી છે અને ખર્ચનો આખો વિવાદ સામે આવ્યો, કોન્ટ્રાક્ટરો સામે આવ્યા, રેટ કોન્ટ્રાક્ટની અંદર પણ મોટા કૌભાંડ છે તે થતા હોવાનું સામે આવ્યું। તેમ છતાં પણ આ તપાસ કમિટી છે તે તપાસ કમિટી ક્યાંક જે માત્ર તપાસના નામે નાટક ચાલતું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેશ જાડેજા છે તેમને પણ તપાસ કમિટી સામે સવાલો છે તે ઉઠાવ્યા હતા। તેમ છતાં પણ આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ તપાસ કરવામાં નથી આવી। ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયા છે તેમના દ્વારા પણ એ જ વાત છે તે કરવામાં આવી છે કે તપાસ હજુ સુધી કેમ શરૂ નથી થઈ તે અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે પરામર્શ છે તે કરવામાં આવશે અને આ આખું કૌભાંડ દબાવવાનો પ્રયાસ ક્યાંક મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવતું હોય તેવું ચોક્કસથી અત્યારે શંકા છે તે ઉપજાવી રહ્યું છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ ગૌરવ।